તો દોસ્તો વેલકમ બેક ટુ મની પટેલ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. અને આજે આપણી જોડે તમે જોઈ શકો છો કે ફૂડી રૂપેશભાઈ આપણી જોડે છે. રૂપેશભાઈ કેમ છો તમે? અને આજે ખાસ મુલાકાત એટલા માટે કે રૂપેશભાઈએ કોલ કર્યો હતો, આપણે સાથે વિડીયો બનાવશું. તો આજે આપણે આવી ચૂક્યા છે નવસારીની અંદર કિચનની અંદર. આપણા ઈશ્વર દર્શન પાર્ક જે છે એને એક્ઝેક્ટલી સામે તમે એ કિચન તમે જોઈ શકો છો. તો એમાં આપણે આજે વિડીયો બનાવશું રૂપેશભાઈ. અને રૂપેશભાઈ જોડે મેં ક્યાંનો વિચાર કરતો હતો કેટલા દિવસથી કે રૂપેશભાઈ જોડે મળીએ અને રૂપેશભાઈ જોડે થોડું કંઈક નાસ્તો વાસ્તો કરીએ, ખાઈએ અને એન્જોય કરીએ. તો આજે એ મોકો મળ્યો છે તો ચોક્કસથી વિડીયો બનાવશું. અને રૂપેશભાઈની ચેનલ પણ છે ફૂડી રૂપેશ કરીને, તમે જોઈ શકો છો. અને ઘણા બધા ફૂડના વિડીયો બનાવે છે ભાઈ. અને રૂપેશભાઈ બીજું કંઈક જણાવો. તો ગાઈસ અગર આપ ચલો, મને તો એટલી બધી ગુજરાતી આવડતી નથી, તે છતાં બી આપણે ટ્રાય કરીએ. જો તમે ફૂડનો શોખીન હોય, બહાર ખાવાનું પસંદ કરતા હોય તો અમારી ચેનલ છે ફૂડી રૂપેશ. એમાં તમને બધા રેસ્ટોરન્ટથી લઈને સ્ટ્રીટ ફૂડથી લઈને બધી સારી સારી વેરાયટી જોવાનું મળી જશે. તો બસ આજે અમે મનીભાઈ સાથે બી એક ટ્રાય કરશું કે બે જણ આપણે સાથે મળીને કઈ રીતે વિડીયો બનાવી શકે. તો આગળ હવે બસ એન્જોય કરવું. તમે પણ એન્જોય કરવા માંગતા હોય તો આવી જાઓ સાથે. અને અહીંયા કિચનની અંદર નવસારીની અંદર આજે એન્જોય કરશું આપણે. આવો જોઈએ અંદર શું શું છે. દોસ્તો કિચનની અંદર આપણે ઊભા છે અને અહીંયાના જે ઓનર છે એમની જોડે આપણે થોડી વાતો કરીશું. શું નામ સર તમારું? મારું નામ વિરલ મહેન્દ્રભાઈ પટેલ છે. વિરલભાઈ, ક્યાં રહેવાનું આપણો? મારે રહેવાનું છે આમરી કસ્બા. આમરી કસ્બાથી અહીંયા તમે નવસારીની અંદર આ જગ્યા પર કિચન ખોલવાનો વિચાર કર્યો તો કઈ રીતે વિચાર કર્યો અને શું સારું લાગશે અહીંયા તમને, કે જગ્યા ગમી કે પછી શું? એકચ્યુઅલી કેવું હતું કે અમે ઘરે છે ને, મારી શિફ્ટ ડ્યુટી આવે, જોબ કરું છું હું પણ, તો ત્યાંથી ફ્રી થઈને ઘરે એમ જ બેસી રહેતા હતા. તો એમ થયું કે ઘરે બેસી રહીએ એના કરતાં કંઈક કરીએ આપણે, તો થોડો ટાઈમ પણ આપણો યુઝ થાય એટલા માટે. એટલે પછી મારી વાઈફને થોડું કુકિંગમાં ઇન્ટરેસ્ટ હતું, એટલે એમને જોડે રાખીને અમે કીધું ચાલો કંઈ કરીએ. તો એમના કઝિને એવું કીધું કે તમને ફૂડમાં ઇન્ટરેસ્ટ છે તો તમે જો પીઝા ને બર્ગર સારો બનાવો, પહેલેથી બનાવતા હતા. એટલે પછી અમે એમને કીધું કે ચાલો તો આપણે ટ્રાય કરીએ. એટલે પીઝા ને બર્ગરનું ચાલુ કર્યું. ને આ કેવું છે કે મારા છોકરાની સ્કૂલ નજીક છે, એટલે અમે એટલે બધી રીતે સારું. જી જી જી. અને ખૂબ સરસ લોકેશન છે. અને શું નામ તમારું મેડમ? ખુશ્બુબેન. ખુશ્બુબેન, તમારો જો સપોર્ટ હોય તો તમારા પતિ ખરેખર મહેનત કરીને આગળ આવશે જ. અને તમારી જોડી એટલી સરસ છે કે લોકોને ગમશે પણ. લોકોને સારું સારું ખવડાવો અને નવસારીના દરેક લોકો અહીંયા જમવા માટે આવે, નાસ્તો કરવા માટે આવે એવું ઈચ્છા રાખું છું. અને વેરાયટી શું શું અવેલેબલ છે? એકચ્યુઅલી બર્ગર, પિઝા, સમોસા, ફ્રેન્ચ ફ્રાઈઝ, હવે વ્રેપ ચાલુ કરવાના છે, વ્રેપ ને મોમોસ. જી. મિત્રો, નવસારીના લોકો માટે વિરલભાઈ લઈને આવ્યા છે સરસ મજાને ટેસ્ટી ફૂડ. અને વિરલભાઈ, એકદમ ઇઝી એડ્રેસ પડે અને એડ્રેસ કઈ રીતે લોકો આવી શકે અહીંયા એ જણાવો થોડું. આપણો છે શોપ નંબર 2, ગ્રીડ જતા લાપસીવાળા સુપર સ્ટોર છે. જી. એની પહેલાં જે એક શાકભાજીવાળા પડે છે ત્યાંથી રાઈટ સાઈડમાં પહેલી જ શોપ, સેકન્ડ નંબરની શોપ આવે છે. જી. એટલે કોઈએ પણ જવું હોય તો ગ્રીડથી ડીમાર્ટવાળા રસ્તા પર તમે જાઓ તો ત્યાં રસ્તામાં જ છે. જી, ખૂબ સરસ. અને કિચન એટલે એ નામ તમે ક્યાંથી વિચાર્યું અને કઈ રીતે? કિચન એટલે મારા ફાધરનો મહેન્દ્રભાઈનો જી. ને બીજો છે તે મારા ભાઈનો છે નીતિશ. એ બંનેનો શોર્ટ ફર્સ્ટ આલ્ફાબેટ કરીને કિચન. જી, ખૂબ સરસ. આજે તો મિત્રો ઘણા લોકો મા બાપ કે ભાઈને છૂટા કરવા માંગતા હોય છે, પરંતુ વિરલભાઈનો સ્વભાવ એવો છે કે એમના ફાધર અને એમના ભાઈના નામ ઉપર આ કેફે ચલાવી રહ્યા છે. ખૂબ સરસ કહેવાય. અને
આઈ હોપ કે નવસારીના લોકોને દરેક લોકોને આ વસ્તુ ગમે, પ્રોડક્ટ તમારી, ફૂડ તમારા. અને ફૂડમાં તમારું પોતાનું ઇન્ગ્રીડિયન્ટ્સ તમે જાતે બનાવો ઘરે કે પછી રેડીમેડ? નહીં, અમારું જો બનાવવામાં અમે સ્પેશિયલ અમારી આલુ ટિક્કી જે બને છે અમારી પોતાની છે, એની અંદર અમે એ પોતે જ બનાવીએ છીએ. બાકી બધું તો કેવું છે કે ઘણા બધા કહે છે કે ઉપરથી સોસ ને અમે ઉપરથી પોતાના મસાલા નાખીએ, એવું કશું નથી. અમારું જે રેડીમેડ મસાલા ને એવું આવે છે, સોસીસ આવે છે, એ જ યુઝ કરીએ છીએ. ખાલી ટિક્કી અમે પોતે બનાવીએ છીએ. જી, ખૂબ સરસ. અને અહીંયા સ્કૂલ પડે છે એટલે એટલા માટે ખાસ મેં તમને પૂછું છું કે બાળકોને જો ખાવું હોય તો હાઇજેનિક અને સારું હોવું જોઈએ ફૂડ. અને દરેક મા બાપની એવું વિચારધારણા હોય કે આપણું બાળક સારું ખાય અને સારી રીતે ગ્રો કરે. તો આઈ હોપ કે તમે સારું ફૂડ આપશો નવસારીના લોકોને, બાળકોને. અને આવો વિઝિટ કરો આપણા કિચનની અંદર. એડ્રેસ તો તમને જણાવી જ દીધો છે ભાઈએ, તો ચોક્કસથી એકવાર વિઝિટ કરજો અને એન્જોય કરજો ફૂડનું. થેન્ક યુ વેરી મચ. બીજું કંઈ કેવું છે? એક વસ્તુ એ જણાવી હતી કે એકચ્યુઅલી અમે ટૂંક સમયની અંદર ઘઉંના બર્ગર ને પીઝા સ્ટાર્ટ કરવાના છે. પોતે બનાવવાનો છે? નહીં, એટલે એકચ્યુઅલી બેઝ અમે તૈયાર બનાવડાવીએ છીએ. હા, બરાબર. એ જ રીતે બર્ગરના બ્રેડ પણ અમે બહારથી બનાવડાવીએ, તો એમને પાસે જ અમે ઘઉંના બ્રેડ બનાવીશું એમ. તો એ થોડું હેલ્ધી રહેશે એમ. હેલ્ધી પણ રહેશે. હા, એટલા માટે સરસ, ખૂબ સરસ. છોકરાઓને વધારે પસંદ હોય છે, તો અમે એમ વિચારતા છે કે આના કરતાં અમે થોડું હેલ્ધી આપીએ તો સારું એમ. હા, એટલે છોકરાઓને તો સારું રહેશે અને નવસારીના લોકોને પણ નવું કંઈક ટેસ્ટ કરવાનો મળશે મોકો. હા, ગુડ, વેરી ગુડ. અને થેન્ક યુ વેરી મચ તમારો કિંમતી સમય આપવા માટે. થેન્ક યુ. हाँ चलो. तो मनीष भाई भी साथ में ही थे. तो मनीष भाई आप अपना फीडबैक दीजिए कि क्या सबसे पहले क्या खाना पसंद करेंगे? भाई क्या क्या बना दिया आपने और क्या क्या बढ़िया सा मुझे देखने में अच्छा लग रहा है, तो टेस्ट करके देखते हैं. उसका फ्रेंच फ्राइज पहले तो सादी फ्राई करते हैं, उसके बाद जो चीज़ी है उसका टेस्ट लेंगे, क्योंकि इससे पता चलेगा कैसा है टेस्ट है कि नहीं है. इस पर जो इन्होंने एक पेरी पेरी मसाला डाला है ना, उसका स्वाद काफ़ी अच्छा आ रहा है. और थोड़ा सा नमकीन नमकीन मस्त भी. मज़ा आ रहा है. हाँ. बच्चों को मज़ा आएगा उसमें. अच्छा. और ये बच्चों को तो चीज़ ही ऐसी चीज़ है कि सबको पसंद ही आता है. अच्छा. और ये जो है मेयोनीज और शेजवान, तो एक बढ़िया सा कॉम्बिनेशन उसमें, खट्टा मीठा चटपटा और बहुत ही बढ़िया है. Subscribe now, Money Patel Vlog.